શુભેચ્છાઓ. અયોધ્યા રામ જન્મભૂમિ દેશના ઇતિહાસમાં સૌથી લાંબો અને વિવાદાસ્પદ મામલો છે, જે 1528 થી 2023 સુધી એટલે કે 455 વર્ષ સુધી ચાલ્યો હતો. એવું કહેવાય છે કે સિકંદર લોધીએ રામ જન્મભૂમિને નષ્ટ કરવા ખૂબ જ પ્રયત્નો કર્યા. છેવટે 1527-28માં ભવ્ય રામ મંદિર તોડીને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી, જે 1992 સુધી અસ્તિત્વમાં હતી. પરંતુ 1949ના રોજ વાસ્તવિક વિવાદ શરૂ થયો, કારણ કે મસ્જિદની અંદર રામની મૂર્તિ મળી આવી છે તેવો હિન્દુઓએ દાવો કર્યો હતો. 6 ડિસેમ્બર 1992ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના સહિતના હજારો કાર્યકરોએ વિવાદિત માળખાને તોડી પાડ્યું, જેના પરિણામે તોડી રમખાણો ફાટી નીકળ્યા. 6 ઓગસ્ટ 2019ના રોજ પછી અયોધ્યા કેસની દરરોજ સુનાવણી શરૂ થઈ, જેના 9 નવેમ્બર 2019ના રોજ હિન્દુઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેમ હિન્દુઓના પક્ષે ચુકાદો આવ્યો હતો. વિવાદિત જમીન પર શ્રી રામ બિરાજમાન હતા, તેથી તે જમીન રામલલ્લાને સોંપાય અને અયોધ્યામાં મસ્જિદ માટે 5 એકર જમીન ફાળવવામાં આવશે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. 5 ફેબ્રુઆરી 2020ના રોજ ટ્રસ્ટનું નિર્માણ થયું. આ મંદિરની ડિઝાઇન અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ રામ મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ થયો નથી. રામ મંદિરના ગર્ભગૃહમાં 2 મૂર્તિ હશે, એક પ્રાચીન અને એક નવી. મંદિરની ડિઝાઇન એવી છે કે સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ રામનવમી એટલે કે ભગવાન રામની જન્મ જયંતિના રોજ સીધું જ રામની મૂર્તિ પર પડશે. આ મંદિર દુનિયાનું ત્રીજું સૌથી વિશાળ હિન્દુ મંદિર બની જશે. મંદિરના બાંધકામમાં 100 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ બાંધવામાં આવ્યો છે. રામ મંદિર બાંધકામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય એજન્સીઓ, NCRI, IIT, ISRO વગેરેની અલગ અલગ બાબતોમાં મદદ મળી રહી છે. ઉપરાંત ટાટા, L&T જેવી ખાનગી કંપનીઓ તરફથી પણ નિઃશુલ્ક રો મટીરીયલ સહિતની સેવા આપી રહી છે. ઉપરાંત આખા દેશમાંથી નેતા,